જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। આજે આપણે કમૂરતા 2024માં ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું શું મહત્ત્વ છે તેના વિશે જાણીશું। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। કમૂરતા એ 15મી ડિસેમ્બર 2024ના રોજ શરૂ થશે, જ્યારે સૂર્ય ભગવાન ધન રાશિમાં પ્રવેશ કરશે। સૂર્ય ભગવાન લગભગ 1 મહિના સુધી ધન રાશિમાં રહેશે અને જ્યારે તેઓ ધન રાશિમાંથી બહાર આવી મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કમૂરતા સમાપ્ત થશે। સૂર્યદેવ ધન રાશિમાં લગભગ 1 મહિના સુધી રહે છે, જેના કારણે ખર માસ 1 મહિના સુધી રહે છે। જ્યારે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકરમાં પ્રવેશે છે ત્યારે કમૂરતા સમાપ્ત થશે। નવા વર્ષ 2025માં સૂર્યદેવ મકર રાશિમાં 14 જાન્યુઆરીએ પ્રવેશ કરશે। તે દિવસે કમૂરતાનું સમાપન થશે। ત્યારબાદથી માંગલિક કાર્યો ફરીથી શરૂ થશે। તે દિવસે જ મકર સંક્રાંતિ આપણે ઉજવીએ છીએ। નવા વર્ષ 2025માં મકર સંક્રાંતિ એ દર વર્ષની જેમ 14 જાન્યુઆરીના દિવસે જ આપણે ઉજવીએ છીએ। તો હવે જાણીએ કમૂરતાની શરૂઆત કયા સમયે થશે। દ્વિક પંચાંગ અનુસાર આ વર્ષે સૂર્યદેવ ગોચર ધન રાશિમાં 15 ડિસેમ્બરે રવિવારે રાત્રે 10:19 એ થશે। તે દિવસે સૂર્યની ધન સંક્રાંતિ થશે। આ આધારે કમૂરતા 15 ડિસેમ્બરથી શરૂ થાય છે। રાતના સમયે ખર માસ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે તમે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે તે પહેલાં માંગલિક કાર્યો કરી શકો છો। ધન સંક્રાંતિના શુભ દિવસે શુભ યોગ મૃગશિરા નક્ષત્ર છે। શુભ યોગ પ્રાતઃકાળથી લઈને રાત્રિ સુધી છે, ત્યારબાદથી શુક્લ યોગ છે। મૃગશિરા નક્ષત્ર પ્રાતઃકાળથી લઈને આગામી દિવસે એટલે કે 16 ડિસેમ્બર વહેલી સવારે 2:20 સુધી રહેશે। કમૂરતાને આપણા હિન્દુ ધર્મમાં ખરમાસ કે મલમાસ પણ કહે છે। વૈદિક શાસ્ત્રો મુજબ સૂર્યદેવ એક રાશિમાં 30 દિવસ સુધી રહે છે, ત્યારે જ જ્યારે ધન અને મીન રાશિમાં ગોચર કરે છે તો સૂર્યદેવના તેજ અને પ્રભાવથી ધન અને મીન રાશિના સ્વામી બૃહસ્પતિનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે। એને લઈ 1 મહિના સુધી ખરમાસ લાગે છે, જેને કમૂરતા પણ કહેવામાં આવે છે। હવે જાણીએ ખરમાસની પૌરાણિક કથા વિશે। તો પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય 7 ઘોડા ઉપર સવાર થઈને બ્રહ્માંડની પરિક્રમા કરે છે। તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી, કેમ કે તેના અટકી જવાથી જનજીવન અટકી જાય છે। એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવાને આરામ ન મળવાને કારણે ભૂખ્યા તરસ્યા થાકી ગયા। તેમની આ દશા જોઈને સૂર્યદેવ દુઃખી થઈ ગયા। ભગવાન સૂર્ય તેના એક તળાવના કિનારે આરામ કરવા લઈ ગયા, પરંતુ તેમને ત્યારે આભાસ થયો કે જો રથ અટકી જશે તો અનર્થ થઈ જશે। પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તે તળાવને કિનારે 2 ગધેડા હાજર હતા। એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામ અને પીવાના પાણી માટે મૂકી દીધા અને ગધેડાને સાથે રથને જોડી દઈ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા। ઘોડાની ગતિ ઝડપી અને ગધેડાની ગતિ ધીમી હોય છે, એટલે રથની ગતિ ધીમી થઈ જાય છે। જેવો 1 મહિનો પૂર્ણ થયા બાદ સૂર્યદેવ ફરીથી તેમના ઘોડાઓને રથ સાથે જોડી અને એ રથ ચલાવવા લાગ્યા, ત્યારે ફરી વખત એ રથની ગતિ ઝડપી થઈ ગઈ। તો આ હતી ખરમાસની પૌરાણિક કથા। મિત્રો, ખરમાસની અંદર ભગવાન સૂર્ય તથા ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું મહત્ત્વ પણ છે। ખરમાસમાં સૂર્યની ગતિ મંદ થવા લાગે છે, એટલે આ મહિનામાં સૂર્યદેવ અને શ્રી કૃષ્ણની ઉપાસનાથી વિશેષ લાભ થાય છે। ખરમાસમાં પવિત્ર નદીઓના સ્નાનથી અનેક રોગો દૂર થાય છે। આ મહિનામાં આવતી એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારની બાધાઓ દૂર થાય છે। તેનાથી વિશેષ નોમની તિથિએ કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવાથી પણ બધા જ વિઘ્નો દૂર કરી જાય છે। ખરમાસની અંદર ગ્રહ પ્રવેશ, લગ્ન જેવા કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષા ગ્રહણ, કર્ણવેદ સંસ્કાર એટલે કે કાન વિંધવા, પહેલીવાર તીર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાલય શરૂ કરવું, મૂર્તિની સ્થાપના, કોઈ વિશિષ્ટ યંત્રની શરૂઆત વગેરે જેવા કાર્યો કરવામાં આવતા નથી। આ બધા કાર્યો આ માસમાં કરવા એ નિષેધ છે, એટલે આ કાર્યો એ ખરમાસ પૂર્ણ થાય ત્યારબાદ કરવા જોઈએ। મિત્રો, ખરમાસમાં આ પ્રમાણે પણ કાર્યો આપણે કરીએ, જેમાં ખાસ કરીને સૂર્યોદય પહેલાં જાગવું, સ્નાન કરવું જોઈએ, ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, બ્રાહ્મણ, ગુરુ, ગાય અને સાધુ સંન્યાની સેવા કરીએ, સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ, ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ, જે વિશેષ લાભદાયી બને છે। શ્રી કૃષ્ણની ઉપાસના અને સૂર્યદેવની પૂજા પણ કરવી જોઈએ। પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પણ અનેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે અને આ મહિનાની અંદર એ
ધાર્મિક યાત્રા જો આપણે કરીએ તો એને પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે થોડું કમૂરતા વિશે અધ્યયન વિશે વિચારીએ તો જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં હોય છે અને ગુરુ સૂર્યની રાશિમાં હોય, જો ગુરુની રાશિમાં સૂર્ય હોય તો એને આપણે ધનારક કહીએ છીએ, મીન રાશિમાં મીનારક કમૂરતા કહેવાય, અને જો ગુરુ સૂર્યની રાશિમાં હોય તો એને આપણે સિંહસ્થ ગુરુ કહીએ છીએ. એમ સૂર્ય અને ગુરુ બંને મિત્ર છે તો પછી કમૂરતા કેમ? તો આપણે જાણીએ કે ગુરુ એટલે આધ્યાત્મ, જ્ઞાન અને સૂર્ય તે આત્માનો કારક છે. તો આ સમય સામાજિક કાર્યોથી થોડું દૂર રહી આત્માની સદગતિ માટે આત્મચિંતન, ભક્તિ, જ્ઞાન, જીવનનું સત્ય જાણવા માટેનો ઉત્તમ સમય મળે છે. માટે આ સમયમાં ભગવદ્ કથા, પારાયણ, ભજન કીર્તન, સભા વગેરે કરવી જોઈએ. આ ઉપરાંત ખૂબ જ સાત્વિકતાથી આપણું જીવન આપણે જીવવું જોઈએ, જેનો ઉપયોગ આધ્યાત્મિક ઉન્નતિ માટે આપણે કરવો જોઈએ. આ સમયમાં માગશર મહિનો આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા પણ આ જ સમયના ગાળામાં કીધી હતી. તો મિત્રો, આ હતી કમૂરતા વિશેની વાત. કમૂરતા 15 ડિસેમ્બરથી શરૂ થઈ અને 14 જાન્યુઆરી સુધી ચાલશે. તો આ માસની અંદર ખાસ કરીને આપણા માંગલિક કાર્યો અને શુભ કાર્યો છે એ થતા નથી. તો આ વાતનું વિશેષ આપણે ધ્યાન રાખી અને ભગવાન કૃષ્ણ અને ભગવાન સૂર્યની આપણે વિશેષ પૂજા કરીએ અને આ મહિનાનું આપણે પાલન કરીએ. તો આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધીને સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી એને પણ સાચી માહિતી મળી રહી. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.